આજે તો મિત્રો આપણે વાવેતરનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું અને કહાની કંઈક એવી છે. રામ રામ દાયરાને જય દ્વારકાધીશ. મિત્રો સ્વાગત છે એક તમારું બધાનું નવા બ્લોગની અંદર. અને આજે મિત્રો આપણે હાલે છે વાવેતરનું કામકાજ અને જોઈ લ્યો એટલું વાવેતર બાકી રહ્યું હે. હવે થોડુંક જ આપણે કરવાનું છે ને આપણે જઈએ છીએ તે ઢગલો હરગાવવાનું. પછી આવી ગયા ને મિત્રો તમે જરીક સિનેમેટિક વ્યૂ જોઈ લો. Under the boughs where the shadows play, the wind hums songs. પછી મિત્રો થોડાક સિનેમેટિક વ્યૂ લઈને દઈ દીધો કાકાને ચનેડો અને આપણે ઊભી ગયા હતા હાથીની વાહે. જોઈ લ્યો મિત્રો તમે હાથીની વાહે ઊભા હતા. અને હાલો મિત્રો આવા કંઈક દાણા પડે છે ને તમે કેટલા વાગે નાખો કોમેન્ટ કરી નાખજો જરાક. અને મિત્રો આમ જોઈ લ્યો હાથીની વાહે ઊભા ઊભા ભાઈ આપણે જરીક આમ સીન સપાટા મારી લઈએ. અને મિત્રો પછી પાછા આપણા હાથમાં આવી ગયો સનેડો ને વાવવા માંડ્યા હતા પાછું આપણે. અને મિત્રો જોઈ લ્યો આવી રીતના કાયદેસર હાલતો હતો ને હું જ આખું હું. ને મિત્રો આવા કંઈક દાણા પડે ને. અને મિત્રો પછી થોડીક વારની અંદર આપણે નાખવા માંડ્યા હતા ને તાબડતોબ બાલવા માંડ્યો ને જો આવી રીતના કંઈક સનેડો મેળવવાનો હોય મિત્રો. અને મિત્રો હાલો હવે આપણે છેલ્લી હેઠા મોહિમ દેવાની રહી. અને હવે હેઠા મોહિમ દઈને ડાયરેક્ટ આપણે છૂટા ને આ ખાલા બુર દઈએ મિત્રો. નકર આ કણ છે ને અહીંયા હેઠે રહી જાય ને એ પછી આપણાથી બુરાય નહીં મિત્રો. અને પછી મિત્રો છેલ્લી હેઠા મોહમ પણ દેવાઈ ગઈ અને પછી હાલો મેળવી લઈ અને અને જઈએ હાલો આપણે હવે. અને મિત્રો આજનો મિની બ્લોગ અહીં પૂરો કરીએ. ચેનલમાં નવો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી